એક એવું સસ્પેન્સ ફિલ્મ આવેલું કે જેની વાત જવા દો. એમાં ઈ સસ્પેન્સ ફિલ્મમાં એવું કે ઇન્ટરવલ પડે, ઇન્ટરવલ પછી ફિલ્મ ચાલુ થાય, સસ્પેન્સ ખુલી જાય. 2 વખત ફિલ્મ જોવા ગયો, હાડું સસ્પેન્સ જાણવાનો. ત્રીજી વખત નક્કી કર્યું કે સસ્પેન્સ જાણવું છે. આમ ઇન્ટરવલ પહેલો મોઢામાં પાનની દુકાન વાળાને જઈને મેં કીધું ફોલ કોંચી, મને કે થૂકીને બોલ. ઇન્ટરવલ પડ્યો તો ઘરાગી બહુ જાજી હતી, થૂકવા ગયો. મેં એક ઇસ્ત્રી ટાઈટ એક ભાઈએ સફેદ નવા લુગડા પહેર્યા હતા, એની માથે પિચકારી ઠપકારાઈ ગઈ અને એ ભાઈની આંખું લાલ ઘૂમ થઈ ગઈ. મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મને કે કાંઈ બોલમાં બીજી વખત થૂક. મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, હું તમારી ગાય. તે બાજુમાં એક જણો ઊભો તો કે ગાય હોય તો કર પોદરો. મેં કીધું તું હું કામ દોડાઈનો થાસ. મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મને કે કાંઈ બોલમાં બીજી વખત થોઈક બાકી મારીશ. મેં કીધું ભાઈ મને કે થોઈક. મેં તો બીજી વખત પિચકારી ઠપકારી. મેં કીધું ભાઈ જરાક કોકને પાણીનો ડાઘો. મને કે મને બોલાયમાં બાકી ત્રીજી વખત થૂકાવીશ. એમ કરીને ભાઈ તો નીકળી ગયો. પછી મને વિચાર આવ્યો ખારું ફિલ્મનું સસ્પેન્સ છે ને એ ઘરે સીડી લઈને જોવાય, આ સસ્પેન્સ ન જાણવા મળે. 1.5 કિલોમીટર એ ભાઈની વાહે ગયો. મને કે મારી વાહે હું કામ આવ્યો ત્રીજી વખત થોઈક. મેં તો ત્રીજી વખત પિચકારી ઠપકારી. મેં કીધું ભાઈ આનું કાંઈ કારણ. ઈ માણસ રોવા માંડ્યો. મેં કીધું રોમાં તમે જે કાંઈ હોય વાત કરો. મને કે ભાઈ હું વાત કરું. મેં કીધું કાં? મને કે મારા લગ્નને 10 વર્ષ થયા, મારી ઘરવાળી એમ કે તમારા મોઢા ઉપર તો કાઢિયો કૂતરોય ન થૂકે. એ હું 3 વખત થૂકો ત્યારે મને ખબર પડી કે આ મારી ગણતરી શેમાં કરે છે. અને અત્યારે તો ઓહો ભગવાન બચાવ્યો, ખરેખર એવા કૂતરા નીકળ્યા રૂસડા વાળા, પામોલિયન કે મોઢું કઈ બાજુ એ ન ખબર પડે એમ. હા એવા કૂતરાઓ. અમારી બાજુમાં એક માસીએ પામોલિયન કૂતરું લીધું. મને કે વિજય તારે રાત વરાતના પ્રોગ્રામમાંથી મોડું આવવું હોય, જો આની આરે તું ફ્રેન્ડશીપ કરી લે તારે વાંધો ન આવે. મેં કીધું વાત બહુ સાચી છે. મને કે તો આ કે છે ને તું કે પિન્ટુ હાટું બિસ્કિટ લઈ આવજે. હવે કૂતરાનું નામ પિન્ટુ પાડ્યું. મેં કીધું વાંધો નહીં. કરિયાણા વાળાની દુકાને જઈને મેં કીધું કૂતરાને ખવડાવવાના બિસ્કિટ આપો ને. તી કરિયાણા વાળો એવો જર કઢો. મને કે અહીંયા ખાવા ઘરે લઈ જવા. મેં કીધું મારે નથી ખાવા, બાજુવાળા માસીના ટોમીને ખાવા. મને કે તમારી જ હું વાત કરું છું, તમારું નામ જ ઈ લાગે છે. હા કોઈ રીતના પાછા ન વડે એનું કરવું હું. પણ મારી કવિતા જે અધૂરી હતી, આપણે વાંથી અટકાતા કે મોટી મોટી કોલેજ હોય તોય નબળા નોલેજ હોય. હવે એની બહુ સરસ કડી હારી છે કે મોટી મોટી કોલેજ હોય તોય નબળા નોલેજ હોય, પાણી પાણી કરતા હોય, વારા પ્રમાણે ભરતા હોય, ઘેર ઘેર નળ હોય તોય દમયંતી દુખી હોય. હમણાં એક ઘરવાળો ઓફિસેથી આવ્યો, તેની ઘરવાળી રોવા માંડી. તમારે ઘરની ફિકર કરવી નહીં, એર કન્ડિશનર ઓફિસમાં બેહવું, અમારે ઠામણા ઉટકવા આવ્યો તો વિચાર કરવો પડે, કપડાં ધોવા તો વિચાર કરવો પડે. 2 દીથી આ છોકરા નાયા નથી, ઘરમાં હાવ પાણી નથી. એનો ઘરવાળો કે માં રાયડું હું પાડસ. એના છોકરાને કે રૂવાળું ગાઈડું લગાસીમાં લઈ લે. એની ઘરવાળીને કે પાણી જ નથી ને તો કે નહીં. છોકરાને કે રૂવાળું ગાઈડ લોગાસીમાં લઈ લે. રૂવાળું ગાઈડ લોગાસીમાં લઈને બાપ દીકરા હરગાવ્યું. અગ્નિ જોઈને આડોશી પાડોશીએ બંબાને ફોન કર્યો. બંબુ આવ્યો એટલે છોકરાને કે નાઈ લ્યો, ટાંકા ભરી લ્યો. નગરપાલિકાનું પાણી એના ઘરમાં હરાયું. બોલો આ ઓછી બુદ્ધિ કહેવાય? ઘેર ઘેર નળ હોય તોય દમયંતી દુખી હોય. હવે બહુ સરસ વાત કરી કે દારૂ વેચવા ફરતા હોય, હપ્તા એના ભરતા હોય. દારૂડિયાઓની બહુ મજા છે. હમણાં 2 દારૂડિયા 2 કોથળી નાખી ગયા. પેલા બીજાને કેલા કેટલા વાગ્યા? તો મેં ઘડિયાળ નથી પહેરી. એ કે આપણે ટાઈમ જાણવો હોય તો કે ઊભો રહે. એક પાણો ઉપાડ્યો ને ભાઈ હરરાટ કરતો ઘા કર્યો. એક ડોહીમાના નરિયા ઉપર પડ્યો. ડોહીમાં હુતા બોલ્યા. એ કે રાતના 3 વાગ્યા તોય મરી ગયા, હુવા નથી દેતા. ઓલો કે 3 વાગ્યા 3 કે કોકના નડિયા ફોરીને મારા દીકરા ટાઈમ જાણી લે. એ કવાજી કેવા હોય એમ. પણ 2 દારૂડિયા હમણાં બસ સ્ટેન્ડમાં વાતું કરતા હતા. એક જણો કે કાલે મેં મચ્છરને ઉલ્લુ બનાવ્યા. બીજો કે ઈ કઈ રીતના? તો કે મેં મચ્છરદાની આ બાજુ બાંધીને હું તો આ બાજુ, ભલે આખી રાત મચ્છર ફાફા મારે. બીજો દારૂડિયો કે એમાં હું કાલે મેં આખા એસટી તંત્રને ઘુમરે ચડાવી દીધા. એ કે ઈ કઈ રીતના? તો કે મેં જુનાગઢથી રાજકોટની ટિકિટ લીધી, પછી બસમાં જ ન બેઠો, ભલે કંડક્ટર ગોતે. એ 2 દારૂડિયા વાતો કરતા કરતા બસ સ્ટેન્ડની બાઈને નીકળી ગયા.
એક આંબો જોઈ ગયા, બે દારૂડિયા આંબા ઉપર સીડા. થોડીક વાર થયું તો એક દારૂડિયો નથી ભફાંગનારો નો હેઠો પીડ્યો. બીજા પૂછેલા કાં પડ્યો તો કે હું પાકી ગયો. આંબાની વાત કરી. મારો મિત્ર તરુણ હમણાં એક દી એક ઝાડ હેઠે ઊભો કે વૃક્ષ તારી કેટલી શીતળ છાયા છે, હે આંબા તારી કેટલી શીતળ છાયા છે, તું જગતને ફળ આપ છો, કેટલું મીઠું ફળ આપ છો. અગર જો તું ઝાડવાને કે છે, અગર વૃક્ષ જો તું બોલતું હોત તો તું શું મને કહેત. બાજુમાં એક જણો ઊભો તો એ કે કોડા ઈ ઝાડ નો કે હું કેતી આંબો નથી આસો પાલવ છે. પેલા હરખું જોતો ખરા. હા પણ મેં કીધું ને કે દારૂ વેચવા ફરતા હોય, હપ્તા એના ભરતા હોય, કાયદાની બંધી હોય ત્યાં સત્તાવાળા એના સંબંધી હોય. અને હવે બહુ સરસ વાત કરી રાજકારણની માણાની. આપણી કોઈની ટીકા નથી કરતા, ભગવાન બચાવે. પણ કોઈ પણ માણસ રાજકારણમાં આવે, કોંગ્રેસ ભાજપ ગમે એ હોય ને, બે જોડી ખાદીના લુગડા સીવડાવે. પરેશભાઈ ખાદીના શું કામ સીવડાવે? કોટનના નહીં, રેમનના નહીં. ખાદીનો અર્થ કરો, બહુ મજા આવે. ખા તારા દી છે, પછી વારો આવે કે ન આવે. આપણા દેશના પ્રધાન અમેરિકાની અંદર ગયા. અમેરિકાના પ્રધાન છે ને ઓલા બુચ, બુશ, એનો બંગલો જોયો. એનો બંગલો તો એ જ ગામના બુશ મારીને ભેગું કર્યું હોય. આપણા દેશના પ્રધાનો વિચારમાં પડી ગયા, ઓહો આવડો મોટો બંગલો કઈ રીતના બનાવ્યો. અમેરિકાના પ્રધાને બારી ખોલી. ઈ કે સામે નદી દેખાય છે તો કા, એની ઉપર પુલ દેખાય છે તો કા, એમાંથી 50% રૂપિયો ખાધો ત્યારે આ બંગલો બન્યો છે. ભારતના પ્રધાન અમેરિકાના પ્રધાનને કે કોકદીક ઇન્ડિયામાં પધારો. 8 મહિના પછી અમેરિકાના પ્રધાન આપણા ઇન્ડિયામાં. આપણા દેશના પ્રધાનનો બંગલો જોયો, વગર ડાકલે દેવ આવી ગયા. ઓહો હો ઇતના બડા બંગલા કેસે બનાયા. આપણા ભારતના પ્રધાને બારી ખોલી કે સામે નદી દેખાય એ કે હા, એની ઉપર પુલ દેખાય. અમેરિકાના પ્રધાન કે પુલ નથી દેખાતો. આખો પુલ ઉલારી ગયો તો, ખાલી કાગડિયા ઉપર રાખ્યું તો. બોલો હા, ખાલી કાગડિયા ઉપર. હો આવા નેતા હોય ત્યારે બહુ સરસ કવિતા યાદ આવે. બે ભ્રષ્ટ નેતા વાતું કરતા હતા. પેલો નેતા બીજા નેતાને એમ કહે છે કે મારે જરૂર છે ટેકાની અને તારે જરૂર છે કેસની. હાલો ને મારો ભાઈ પથારી ફેરવીએ દેશની. મારે જરૂર છે ટેકાની, તારે જરૂર છે કેસની. હાલો ને મારો ભાઈ પથારી ફેરવીએ દેશની. 6 મહિના હાલે તો ગંગાજી નાયા, વર્ષોની વાતને પડતી મેલો. મારે તો મારી હાથ પેટી હાલે એટલો જ ભરવો છે થેલો. અને હવેની કડીમાં બહુ સારું લખ્યું, દોવા દે ત્યાં સુધી આરતી ઉતાર ઓલી કાળી ડિબાંગ ભેંસની. હાલો ને પથારી ફેરવીએ દેશની. હવેની કડી શું છે પરેશભાઈ કે ફાઇલોના કબૂતરા ઘૂ ઘૂ કરે. સરકારી માણસ જાજુ કામ હોય ને એટલે ઓફિસમાં લખી શકે, કાગડિયા ઘેરે લઈને આવે. કાગડિયા ઘેરે લઈને આવે. હવે એક સાહેબ ફળિયામાં બેઠા લખતા હતા, બકરીનું ટોળું નીકળ્યું. એક સાહેબ લખતા હતા, એમાં બકરીનું ટોળું નીકળ્યું. એ બકરી એક છે એ સાહેબના ઘર બાજુ વહી ગઈ. સાહેબ જ્યાં લખતા હતા ત્યાં વહી ગઈ અને સાહેબનો એક કાગડિયો લઈને ભાગી ગઈ. વાહે ભરવાડ આયલો આવતો હતો. ભરવાડને વાત કરી. ભરવાડ કે સાહેબ હમણાં લઈ આવી દઉં. ભરવાડે તરત જઈ સહી સલામત સાહેબને કાગળિયો આપ્યો. સાહેબે કાંઈ પૂછ્યું નહોતું તો વાંધો નહોતો, પણ સાહેબ કે ભરવાડ તારી બકરીએ મારો કાગળિયો ખાધો નહીં. ભરવાડે બહુ સારો જવાબ દીધો. એ કે સાહેબ તમારો હિસાબ સરકારના ગળે ન ઉતરે તો મારી બકરી હું ઝપટ ઝીલવાની હતી. સરકારી એમાંય પાછું હું તમને હમણાં એક જણા મને પૂછ્યું, મને કે વિજય ગાંધીનગરમાં ખાતા કેટલા? મેં કીધું મારું ધ્યાન પણ ત્યાં સુધી લગભગ ખાતા હો. હા આ બધા બહુ ઘેરા ઘા છે એમ. આ હમણાં એક નેતાજીનું નિશાન સાયકલ, ચૂંટણી આવી પ્રચાર કરવા નીકળ્યા ગામડે. સાયકલનું ધ્યાન રાખજો, સાયકલનું ધ્યાન રાખજો. એમાં એક ડોહીમાં ડેલીએ બેઠા હતા કે ડોહીમાં સાયકલનું ધ્યાન રાખજો. ડોહી કે મરી ગયા, મને હુસતું નથી, તાળું મારીને જાજે. ઓલો નિશાનની વાત કરે, ડોહી હાસુક સાયકલની વાત કરે. હા સત્તાવાળા સંબંધી હોય, પકડવામાં શરમાતા હોય એવા એના નાતા હોય. અને હવે બહુ સરસ કીધું કે નક્કી આ દેશની અંદર, નક્કી આ દેશની અંદર સંસ્કૃતિ ખૂટી હોય તો જ દારૂની છૂટી હોય. મોટા મોટા બંગલા વાળા હોય, ઘરે લગભગ તાળા હોય, ઓફિસમાં પટા વાળા હોય, નાણાં એના કાળા હોય. અમારા મનોજભાઈ અમારા પરમ સ્નેહી મિત્ર છે. ઘણી વખત હું એમની પ્રોગ્રામમાં વાતો કરું છું. બહુ રૂપિયા વાળા છે.
મેં કીધું હું ગરીબ માણસ સામે કાંઈક જોવો. મને કે વિજયભાઈ એમાં હું મૂંઝાઈ ગયા એ કે ધનતેરસને દી બાયણું ખુલ્લું રાખજો એટલે લક્ષ્મી ઘરમાં આવશે. મેં કીધું તમારા દરવાજા ખુલ્લા રાખજો. મને કે અમારા કાં? મેં કીધું ત્યાંથી નીકળે તો અહીંયા આવે ને. હવે લક્ષ્મી મેં કીધું ધનતેરસને દી આવે એટલે મેં રાતના 2 વાગ્યા સુધી જાગ્યો પરેશભાઈ, કોઈ નો આવ્યું. મેં કીધું મનોજભાઈ મામા રમાડી ગયા. 2 વાગે દરવાજો બંધ કરીને હુઈ ગયો. 3:30 થયા. દરવાજો ખટખટ્યો, ખટ ખટ. દરવાજો ખોલ્યો. એક બેન ઊભા હતા, સરસ મજાના સુંદર લુગડા પહેર્યા હતા, માથામાં ગજરો નાખ્યો તો, પણ બેન એટલા કાળા ડિબાંગ કે કલર જાય તો પૈસા પાછા. મેં કીધું બેન તમે કોણ? મને કે હું લક્ષ્મી. મેં કીધું પણ લક્ષ્મી એટલી બધી કાળી ન હોય. મને કે બ્લેક મની. બ્લેક મની હોય ને આમાં પાછી. આ નાણા એના કાળા હોય, દેખાવમાં રૂપાળા હોય, સગપણમાં એક શાળા હોય, એમાંય પાછા કંઈક ગોટાળા હોય. હો, જેટલા પરણેલા છો એને વિનંતી કે ભગવાનને એક જ પ્રાર્થના કરવી કે પાદરડું ખેતર, પગમાં વાડા, અંધારી રાત, બળદિયા કાળા, કજિયાળી બાયડી અને પાળોમાં હાડા. આટલું ન દે તો દ્વારકા વાળા હો ભૂકા કાઢી નાખે પાળોમાં હાડા હોય તો. હા, પણ મેં કીધું ને કે આજે 2-3 વાતો તમને મારા અનુભવની કરવી છે. અમે પ્રોગ્રામમાં જાય ને અદ્ભુત આશી મળે. અમારે પ્રોગ્રામમાં જઈ અને અમારે જે ગામમાં પ્રોગ્રામ હોય ત્યાં પાર્ટીને ઉતરી અને ફોન કરવાનો હોય કે ભાઈ અમે બસ સ્ટેન્ડે આવી ગયા એટલે એમને ગાડી લઈને તેડી જાય. હવે રાજકોટ મારો પ્રોગ્રામ, હવે ગાડીમાંથી બસમાંથી ઉતરો, બસ સ્ટેન્ડેથી ફોન કર્યો. મેં કીધું ભાઈ બસ સ્ટેન્ડે હું ઊભો છું, હજી વાત કરતો તો ત્યાં એક બાપા આવ્યા, કેબિનમાં ગયા. શું થયું ભગવાન જાણે. ફોન મૂકી કેબિનની બાયણે નીકળીને એસટીડી વાળાને 2 થપ્પડ મારી. હો, મારી સોટલી ખીતો થઈ ગઈ. મેં ફોન મૂકી દીધો. ઓલો એસટીડી વાળો કે બાપા 2 થપ્પડ કામ આવી? બાપો કે આ ફોન તારો છે? તો કે હા. ઈ કે એમાં કોક બાઈ બોલી નંબર લગાને છે પહેલે 2 લગાવી. હા, કારણ વગરની ઓલાને 2 ઠોકી દીધી. સમજાઈ જાય એની જ મજા છે ખરેખર. પણ મેં કીધું ને કે અમારે પ્રોગ્રામમાંથી બહુ આશ્ચર્ય મળે. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયું, એક બેન મને કે વિજયભાઈ ઘેરે આવો, અમારું આખું ઘર ફિલ્મ ઉપર. મેં કીધું એ કઈ રીતના? હાલો આવું. ગયો એટલે મેં કીધું કરાવો ઓળખાણ. મને કે આ મારા જેઠાણી જખમી ઓરત કે 6 મહિના પાડોશમાં કોઈને ટકવા ન દે, ઘૂસટાવી નાખે ઈ કે. મેં કીધું આ મને કે મારા જેઠ ખતરો કે ખિલાડી, 4 ખૂન કર્યા, કાલે જ જેલમાંથી છૂટા શીખે. મેં ત્યાં એક ડોહીમાં હતા. મેં કીધું આ મને કે મારા હાહુ પુરાની હવેલી. ત્યાં એક બાપા. મેં કીધું આ મને કે મારા હહરા ડાક બંગલા પોસ્ટ ખાતાનું 5 લાખનું કરી નાખ્યું. મેં કીધું તું મને કે હું ચાચી 420. મેં કીધું હું તારાથી 20. ત્યાં સટાપટાવાળી સડી પહેરી અને હાથમાં કેરોસીનનું કેન. મેં કીધું આ મને કે મારા મિસ્ટર રંગીલા. મેં કીધું આવારા પાગલ દીવાના અહીંયા જ બન્યું લાગે છો. અમુક તો આખા ઘાણવા દાજી ગયા હોય, એની ફરિયાદ ક્યાં જઈને કરવી એમ. હા, હમણાં હું નિશાળમાં ભણું છું. હું નાનો હતો ને ત્યારે મને સાહેબ અઘરી ખોપરી તરીકે ઓળખતા પરેશભાઈ, કે આ વિજય રાવલને વતાવાય નહીં, બહુ અઘરો છે. સાહેબે એક દી મને ઊભો કર્યો. મને કે વિજય ઊભો થા જોઈએ, સત્ય અને બ્રહ્મમાં હું ફેર? મેં કીધું સાહેબ તમે ભણાવો એ સત્ય છે, પણ તમને એમ કે અમે ભણીએ છીએ તો એ તમારો ભ્રમ છે. સાહેબ એક દી મને કે વિજય ઘટના અને દુર્ઘટનામાં હું ફેર? મેં કીધું સાહેબ ધરતીકંપ થાય, આખી નિશાળ પડે, બધાય મરી જાય એ ઘટના છે. મેં કીધું સાહેબ દુર્ઘટના એટલે ધરતીકંપ થાય, આખી નિશાળ પડે, બધાય મરી જાય ને તમે એક બચી જાવ, એ સાહેબ અમારા માટે દુર્ઘટના છે. હા, હમણાં એક સાહેબે પરેશભાઈ રાજીનામું લખ્યું, રાજીનામું, પણ અભિમન્યુના કોઠા જેટલું રાજીનામું લાંબુ કર્યું કે આ સ્કૂલના કેળવણી મંડળો શિક્ષકોથી ડરે છે, શિક્ષકો વાલીઓથી ડરે છે, વાલીઓ બાળકોથી ડરે છે, અને બાળકો કોઈના બાપથી નથી ડરતા, એટલે હું રાજીનામું આપું છું. હા, અભિમન્યુનો કાંઠો જેવું લાંબુ. હા, એમાંય હું નિશાળમાં ભણતો ને એટલે અમારે કાયમ એક છોકરો નાયા ધોયા વિનાનો આવતો. એ સાહેબનો એક દી મગજ વયો ગયો. સાહેબે ચિઠ્ઠી લખી દીધી, લીખતીને વાલીશ્રીને માલુમ થાય કે આપનો સુપુત્ર કાયમ નાયા ધોયા વિનાનો આવે છે, કાલથી નવડાવી વ્યવસ્થિત તૈયાર કરીને મોકલજો. બીજે દિવસે છોકરો આવ્યો, નાઈને આવ્યો તો ના સાહેબ, તો કાં તો જો આ ચિઠ્ઠી પડી. હવે સાહેબે ચિઠ્ઠી ખોલી હતી, એમાં લખ્યું લીખતીને સાહેબને માલુમ થાય
કે અમે અમારા છોકરાને ભણવા મોકલી છે, ઊંઘવા નથી મોકલતા. સાહેબને કડે ચડાવી દીધો. સાહેબ 3 દીની રજા મૂકીને ગામડે વયો ગયો. આહા, હમણાં એક દી સાહેબ મને કે વિજય મીણબત્તી લઈ આવી. મીણબત્તી લઈ આવ્યો. સાહેબે હરગાવી. મને કે વિજય આ પ્રકાશ આવ્યો ક્યાંથી? મને પરસ્યો વળી ગયો. મેં 5 મિનિટ વિચાર કરીને મેં ફૂંક માર્યું. મેં સાહેબ ગયો ક્યાં? સાહેબને પરસ્યો વળી ગયો.